ગુજરાત રાજ્યનો નર્મદા જિલ્લો સાગબારા તાલુકાનો આ જે પાછળ તમે જોઈ શકો છો, આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડાંગ આહવા સુધીનો જે કોરિડોરનો જે રસ્તો બનનાર છે, આ પાછળ જોઈ શકો છો. પરંતુ અહીંયાથી ડાબકા ગામથી સજ્જનવાવ ગામ થઈ, ઉભારિયા ગામ થઈ, ટાકડી 4 રસ્તાથી તાલુકા મથક સાગબારા તેમજ વેપારી મથક સેલાંબા, એટલે આ એક મુખ્ય રસ્તો ગણાય છે. પરંતુ વર્ષોથી આ રસ્તો બનાવવામાં જ નહીં આવતો હતો. સ્થાનિક લેવલ પર લોક સંઘર્ષ સમિતિ સ્થાનિક લેવલથી લઈને તાલુકાથી લઈને ગાંધીનગર સુધી આની જે રજૂઆત કરવામાં આવતી હતી, જે રજૂઆતને માનનીય ગુજરાત સરકાર દ્વારા ધ્યાને લઈ આ જે રસ્તો તમે જોઈ શકો છો, આ રસ્તો તમે જોઈ શકો છો. આજની પરિસ્થિતિ એટલે 17/2/2024ની પરિસ્થિતિએ આ રસ્તો બની રહ્યો છે. સબકા સાથ સબકા વિકાસમાં માનનારી ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જનતા જનાર્દન વતી આજે પછાત વિસ્તારમાં જે સરકાર જે ધ્યાન આપી રહી છે, લોકહિતોનો કામો કરી રહી છે, એ બદલ બી અમે માનનીય શ્રી સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને લોક સંઘર્ષ સમિતિની જે પણ રજૂઆતો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એ અને જે વહીવટી તંત્ર હોય એને ધ્યાને લેવામાં આવે છે. અને આજે નર્મદા જિલ્લામાં કે રાજ્ય લેવલ કે દેશ લેવલના જે મુદ્દા હોય એ સતત મુદ્દા લોક સંઘર્ષ સમિતિ ઉઠાવી રહી છે. પરંતુ ઘણા સમયથી આજે નર્મદા જિલ્લાના પછાત વિસ્તારમાં જે રજૂઆત લોક સંઘર્ષ સમિતિ કરી રહી છે તેની ભરપૂર ગુજરાત સરકાર દ્વારા કામગીરી ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે, જે બદલ પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમે માનનીય ગુજરાત સરકારને અને માનનીય ભારત સરકારના નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે લોક સંઘર્ષ સમિતિની જે રજૂઆત હતી કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવે, જે પ્રોસેસમાં છે, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જે પ્રગતિ જે પ્રોસેસમાં છે, અમે માનનીય સરકારને વિનંતી કરીએ છીએ, ગુજરાત સરકારને બી વિનંતી કરીએ છીએ કે નર્મદા જિલ્લામાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ વહેલી તકે બનાવવામાં આવે, જેથી આ જે પછાત વિસ્તાર છે, જે નર્મદા જિલ્લો છે, તાપી જિલ્લો છે, ભરૂચ જિલ્લો છે, અને પડોશી રાજ્યો એટલે મહારાષ્ટ્રનો નંદરબાર જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લો છે, કે અહીંની જે પ્રતિભાઓ છે, જે ખેલાડીઓ છે, સ્થાનિક લેવલના પછાત વિસ્તારમાં રહેતા જે પ્રતિભાઓ જે રૂંધાઈ જાય છે, જે રાજ્ય લેવલ કે દેશ લેવલ પર એ પ્રગતિ કરી નહીં શકતી, ઝળકી નહીં શકતી, જો એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ નર્મદા જિલ્લામાં બનાવવામાં આવશે તો આ જે પછાત વિસ્તારમાં ટ્રાઇબલ એરિયામાં જે લોકો રહેતા છે ત્યાં પણ ઘણી બધી પ્રતિભાઓ ઝળકે છે. લોક સંઘર્ષ સમિતિનો જે અધ્યક્ષ નજીર મકરાણી આજ પછાત વિસ્તારમાં આવે છે, એમના જે કોલેજ કાળ દરમિયાન જે રણજી ટ્રોફી કે જે કોલેજની ટીમ કે સ્કૂલની ટીમમાં 150ની સ્પીડથી જે માણસ બોલિંગ કરી શકતો હતો એ માણસને આવો પ્લેટફોર્મ નહીં મળી શક્યો, જેના કારણે એક જે પ્રતિભા હતી નજીર મકરાણી જેવી 150ની સ્પીડથી જે માણસ બોલ ફેંકી શકતો હતો એ પ્રતિભા આજે રૂંધાઈ ગઈ છે. એટલે એનો પણ લોક સંઘર્ષ સમિતિને વિચાર છે કે આવી જે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બને તો નજીર મકરાણી જેવી પ્રતિભા હતી ઇન્ટરનેશનલ ક્રિકેટ જે ઝડપવાની 150ની સ્પીડથી જે માણસ બોલિંગ કરી શકતો હતો એવી પ્રતિભા આ ટ્રાઇબલ એરિયામાં નહીં રૂંધાય, એના માટે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે નર્મદા જિલ્લામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવે. આ જે પછાત વિસ્તારમાં જે સતત કામગીરી કરી રહી છે, અમે એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય શ્રી સરકારનો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.